નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। નવા શિક્ષક મિત્રો માટે ખાસ કરીને અને દરેક શિક્ષક મિત્રો માટે શિક્ષક પ્રોફાઇલ કઈ રીતે લોગિન કરવી, શિક્ષકનું આઈ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું, પગાર સ્લિપ કઈ રીતે ડાઉનલોડ કરવી અથવા તો તમારી શિક્ષક તરીકેની જે હકીકત શિક્ષક માહિતી છે એ તમે જે ભરીને આપી છે તે બરોબર સાસ પોર્ટલમાં અપલોડ થયેલી છે કે કેમ તે ચેક કરવા માટે આપણે છે એ શિક્ષક લોગિન કરી અને આપણી વિગત એક વખત અવશ્ય ચેક કરી લેવી જરૂરી છે। તો આવો જોઈએ આજના વિડીયોમાં આપણે શિક્ષક લોગિન કઈ રીતે કરવું। જે નવા મિત્રો છે શિક્ષકમાં તેમને પ્રોફાઇલ લોગિન કરવા માટે યુઝર આઈડી અને પાસવર્ડની જે જરૂર પડે છે સાસ ગુજરાતમાં, તેના માટે સૌપ્રથમ શું કરવું તો અહીં જે શિક્ષક પાસવર્ડ મેળવો આવું જે છે સાસ ગુજરાત લોગિન કરતાની સાથે શરૂઆતમાં આઈડી અને પાસવર્ડ કોઈ પણ જાતનો નાખ્યા વગર શિક્ષક પાસવર્ડ મેળવો આવું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરતાની સાથે એક નવું ડ્રોપ બોક્સ ખુલશે જેમાં તમે જે સાસ પ્રોફાઇલમાં મોબાઈલ નંબર આપ્યો છે તે જ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। અન્ય મોબાઈલ નંબર એન્ટર કરશો તો આ તમારી હકીકત ખુલી શકશે નહીં। તો સૌપ્રથમ તમારો મોબાઈલ નંબર, પછી છે એ જન્મ તારીખ એટલે કે શિક્ષકની બર્થ ડેટ એન્ટર કરવાની રહેશે। એ એન્ટર કર્યા પછી ખાતામાં દાખલ તારીખ મિત્રો તમે જે શાળામાં પહેલા દિવસે દાખલ થયા હતા તે તમારી ખાતામાં દાખલ તારીખ હશે। એટલે તમારી ખાતામાં દાખલ તારીખ એન્ટર કર્યા પછી જે તે શિક્ષક મિત્રનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે। આટલું એન્ટર કર્યા પછી સેન્ડ કરવું આવું જે આપેલું છે તેના ઉપર સેન્ડ કરશો એટલે જે શિક્ષક મિત્રની પ્રોફાઇલ તમે લોગિન કરવા માગતા હો તેનું નામ ઉપર બતાવશે। યુઝર નેમ તરીકે તમારો મોબાઈલ નંબર અહીં પહેલાં લખેલો જ હશે અથવા તો યુઝર નેમ તરીકે તમે છે એ તમારો શિક્ષક કોડ પણ વાપરી શકો છો। હવે આ મોબાઈલ કે શિક્ષકનો કોડ બંને યુઝર નેમ તરીકે વાપરી શકો છો અને શરૂઆતમાં તમારો પાસવર્ડ રીસેટ થઈ ગયો છે પરંતુ પહેલો જે છે પાસવર્ડ એ તમારા શાળા લોગિનમાં 12 ડિજિટનો જે શિક્ષક કોડ છે એ હશે। એટલે આ નાખી અને તમે જ્યારે લોગિન થશો ત્યારે લોગિન થયા બાદ ફરજિયાત પાસવર્ડ બદલવો પડશે। હવે જોઈએ કે આપણે છે એ શિક્ષકના મોબાઈલ નંબર અને જે 12 ડિજિટનો કોડ છે એનાથી પણ તમને લોગિન કઈ રીતે થવું એ અહીં બતાવું છું। સૌપ્રથમ તો જે નવા શિક્ષક મિત્ર છે તેમનો મોબાઈલ નંબર આપણે એન્ટર કરીશું। આ મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ એનો જે 12 ડિજિટનો જે શિક્ષક પ્રોફાઇલનો જે કોડ છે એ નાખવાનો છે। મિત્રો આ કોડ છે એ સાસ ગુજરાતનો નાખવાનો છે, યાદ રાખજો। ટીચર પોર્ટલમાં જે તમે હાજરી પૂરો છો એ કોડ અહીં નથી નાખવાનો, પરંતુ જે તમારો સાસ ગુજરાત છે તેમાં શિક્ષકની માહિતી અથવા શિક્ષક હકીકત આવું જે છે એની અંદર જે કોડ છે એ નાખવાનો રહેશે। ત્યારબાદ જે સ્કૂલ છે એની જગ્યાએ તમારે ટીચર કરવાનું રહેશે। ટીચર કરશો એટલે સૌપ્રથમ તમે છે એ લોગિન કરી શકશો અને આ લોગિન કરતાની સાથે જ પહેલી વખત છે એ તમને પાસવર્ડ બદલવાનું કહેવામાં આવશે। આ રીતના છે એ તમે તમારી પોતાની શિક્ષક પ્રોફાઇલ ખોલી શકશો। શિક્ષક પ્રોફાઇલ ખોલ્યા પછી તમારી છે એ આ રીતના ફોટાવાળી સમગ્ર શિક્ષક આઈડી ઉપર તમારું લખેલું હશે અને શિક્ષકની વિગત અહીં તમે ડાબી સાઈડ જોઈ શકશો કે શિક્ષકની પ્રોફાઇલ, એની શૈક્ષણિક લાયકાત, નીચે આપેલું છે આઈ કાર્ડ
આઈ કાર્ડ ઉપર ક્લિક કરતાની સાથે તમે છે એ તમારું સરસ મજાનું આઈ કાર્ડ ડાઉનલોડ કરી શકશો અને તેને પ્રિન્ટ પણ કરી શકશો. તો આ હતું શિક્ષક આઈ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું. ત્યારબાદ અહીં જે પગારની માહિતી આપેલી છે તેમાંથી નીચે તમે પગાર સ્લિપ પણ ડાઉનલોડ કરી શકો છો અને જે શિક્ષક પ્રોફાઇલ છે તેમાં તમારી સમગ્ર વિગત બરાબર હકીકત સાચી ભરાયેલી છે કે કેમ એ પણ તમે છે એ અહીંથી જોઈ શકશો.